બાપા સીતારામ ને જય માતાજી. આપણે જો ઢોકળીનું શાક બનાવવાનું છે તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો પાણી નાખ્યું, આ નમક નાખી દીધું, ધાણા જીરું નાખી દીધું, હિંગ નાખી દીધી, મરચું નાખી દીધું, હળદર નાખી દીધી. હવે જો લોટ સાળી લીધો છે એ આપણે નાખી દઈએ. હવે જો ઢોકળીનું બેટર બિલકુલ આવું થવું જોઈએ. હલાવીને એક સણી ન રહેવી જોઈએ, મિક્સ થઈ જવું જોઈએ સરખું. તો થઈ ગયું, મસ્ત થઈ ગયું. લ્યો, હવે થોડુંક તેલ નાખી દઈએ આપણે. તેલ નાખવાથી ઢોકળી પોસીને સારી થાય. હવે થાળી લઈ લીધી છે, થાળીમાં આપણે પાથરી દઈએ. જો હવે આપણે ચૂલે તવી મૂકી દીધી છે અને પાણી નાખી દીધું છે. પાણી ઉકળી ગયું છે. હવે આપણે થાળી મૂકી દઈએ. કમ્પ્લીટ થઈ ગયું. જુઓ, હવે ઢાંકી દઈએ. જો ઢોકળી સડે ને ત્યાં આપણે લસણની કળીઓ કટિંગ કરી નાખીએ. જો સડી ગઈ. લ્યો, જો અસલ સડી ગઈ. હવે આપણે જો કટિંગ કરી નાખીએ નાની નાની ઢોકળી. જો આવી રીતના કટિંગ કરી નાખવાનું એ સરખી. જો મસ્ત બની ગઈ. હવે આપણે વઘારી નાખીએ. હવે જો આપણે વઘારી નાખીએ. તવી મૂકી દીધી છે અને તેલ નાખી દઈએ. 3-4 પાવડા નાખવું પડે, આમાં તો તેલ દેખાય જ નહીં. જો મરચું આપણે લસણવાળું લઈ લીધું છે, એમાં પાણી છે નાખી દેવાનું એટલે મરચું બળે અને બધો મસાલો તૈયાર કરી નાખવાનો. હળદર, ધાણા જીરું, નમક. હવે જો તેલ આવી ગયું છે, લસણની કળીઓ નાખી દઈએ. લસણની કળીઓ જો લાલ થઈ ગઈ છે. હવે આપણે મસાલો નાખી દેવાનો. જો હિંગ નાખી દીધી, મસાલો નાખી દેવી. મસાલો સરખો કકડવા દેવાનો, પછી છાશ નાખવાની. આપણે તો સાદું કર્યું છે, પછી ગ્રેવીવાળું એક વખત કરીશું. જો મરચું કકડી ગયું સારું. હવે જો આપણે છાશ નાખી દઈએ. છાશ નાખીએ એટલે એક ધારો હલાવ્યા કરવાનું, નકર છાશ ફાટી જાય. જો ઉકળી ગયું, હવે મૂકી દો તો વાંધો નહીં, હવે ન ફાટે. હવે ઉકળી ગયું છે એટલે હવે ઢોકળી નાખી દેવાની. મસ્ત ઉસકી ગઈ. જો ઢોકળી બહુ સારી બની. તો ઢોકળી મસ્ત બની ગઈ. હવે આપણે ઢોકળી ઉખાડી નાખી દઈએ. ઢોકળી બધી ઉખાડી નાખી છે.
હવે આપણે છાશ ઉકળી ગઈ છે ને એમાં નાખી દઈએ. 15 મિનિટ સુધી સડવા દેવાનું, એટલે સારી સડી જાય ઢોકળી. પછી જો હવે અસલ ઉકળી ગયું, ઢાંકી દેવી. હવે શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જો ઢોકળીનું શાક છે, છાશ છે.